ગુજરાત મોડેલ વિકાસના આ ચમકતા દાવાઓની પાછળની કડવી વાસ્તવિકતા જુઓ। રાજ્યની ઉત્તરીય સરહદ પર આવેલું મંડાલી ગામ, જ્યાં 200 પરિવારો 46 વર્ષથી પાણી, રસ્તા, શાળા અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ વિના જીવવા મજબૂર છે। અહીંયા પરિસ્થિતિ અમને કોઈ લાભ મળતું નથી। સરકાર તરફથી કોઈ સહાય મળેલી નથી। અમે ડૂબના કારણથી અહીંયા આવીને બેઠેલા હતા। જ્યારે જાળુ કલેક્ટર અને પાલનપુર કલેક્ટર અહીંયા બે આવેલા હતા। એમણે કીધું કે અહીંયા વસાવટ કરજો, તમને સુવિધા મળશે, પણ આજ દિવસ સુધી અમને કોઈ સુવિધા મળેલી નથી। 1979ના પૂરમાં વિસ્થાપિત થયેલા પરિવારોના ઘર ગુજરાતમાં છે, પણ ખેતીની જમીન રાજસ્થાનમાં। 46 વર્ષથી અહીં વસવાટ હોવા છતાં તેમને ઘરના કાગળ પણ મળ્યા નથી। ગામના આગેવાન જબ્બરસિંહ દરબાર કહે છે, અમે હજી પણ પાણી માટે વલખા મારીએ છીએ। आया ना आज 45 वर्ष थया हमरा डूब में आया था। तो जिला कलेक्टर जाड़ोर અને આપણે પાલનપુર કલેક્ટર એ વસાવટ કરાવી દે એને દીધું લખી લેવાનો ને તો કોમ કરી દો નકા એમને એમ રહ્યો હતું। પણ તકેડની વાતનો જે કોઈ પટવારિયા તળાટી આવે એ કોઈ સહી ઘરવેરો લેતા છે નહીં। એમને કાચા કાગળ પાસે લઈ પણ કે તમારો ઘરવેરો ભર્યો, તમારો ઓલ્યું કરી દીધું, પણ એમ એનો રૂપિયા મેં 4 અને અમારે કોઈ હવાર નથી। નેતા કોઈ મારો ભાઈ આવ્યો નથી, આવે પણ એ તમારે થઈ જાય છે, વોટ લેવો હોય તાર આવે, બસ તમારે આમ કરાવી નાખ્યો, તમારે ઓલ્યું કરશે, અમારો તમારે ચકલું મેલશે, હોય તમારે પાણીનો ટોંકો આણે આવું બતા દઈને જાય, વળે ને કોઈ કોને નાથ ફેરવતો નથી। ગામમાં 300થી વધુ મતદારો છે, પણ સુવિધા શૂન્ય। સ્થાનિકવાસીઓનો સીધો સવાલ છે, ચૂંટણી આવે ત્યારે વચનો અપાય છે, પણ મતદાન પછી કોઈ નેતા ફરી કેમ ફરકતા નથી? શું ગુજરાતના વિકાસ મોડેલની છબી પાછળના વંચિત ગામોને ક્યારેય ન્યાય મળશે? વિકાસની વાસ્તવિકતા અને લોકોનો અવાજ અમે સતત તમારા સુધી પહોંચાડતા રહીશું। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।